ગૌકર્ણ મહારાજ 2 શ્લોકની અંદર ગૌકર્ણ ગીતા કહે છે, દેહ આ માંસથી ભરેલું શરીર છે પિતાજી, દેહથી માંસ રુધિરે અને લોહી છે, એમાં એ બીજું કંઈ છે ને, ત્યજત્વમ એનો ત્યાગ કરો પિતાજી, તમે એની અંદર મોહ ન કરો. જાયા સુતાદિસુ આ મારી પત્નીને આ પુત્રને એ બધું છોડો, ત્યાગો તમે. મમતા વિમુંચત એનો ત્યાગ કરો. પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગ નિષ્ઠમ એમાં સુખ કેવું છે, ક્ષણિક સુખ છે, સુખ છે પણ ક્ષણિક છે, પછી દુઃખ જ છે. વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠા ધર્મમ ભજસ્વ ભગવાનનું ભજન કરો. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન આ સમાજને લોકોને છોડો તમે અને ભક્તિ કરો. સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ બીજાના દોષ, કોણ સુખી છે કોણ દુઃખી છે, કોની અંદર કેટલા સારા ગુણ ને ખરાબ ગુણ બધું છોડો. અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ અત્યારે મુક્તવા સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ ભગવાનના કથાનું રસપાન કરો. અને આનું રસપાન એક વખત કર્યા પછી બીજા બધા જ રસો છે ને એ તુચ્છ લાગશે. તમે ભક્તોએ આ કથા રૂપી રસપાન કરવું જોઈએ. યાવત પતંતી ભૂતલે પુનઃ ઉત્થાય પુનઃ પિત્વા એનાથી શું થશે તો કે પુનર્જન્મ ન વિદ્યતે બીજી વખત વારંવાર આ જન્મ નહીં લેવો પડે. ભગવાનની પાસે માગવું નહીં ને માગવું તો મુક્તિ માગવી. ભગવાન મને તમારે ત્યાં સેવાનો મોકો મળે, આપની સેવા.